સમગ્ર દેશમાંથી ક્ષયરોગ નાબૂદ થાય તે માટે વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા। ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ મહેસાણાના CSR ફંડના સહયોગથી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટની વાડી ખાતે પાટણ જિલ્લાના 700 ટીબીના દર્દીઓને જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, આરોગ્ય અધિકારી તેમજ OGVCLના અધિકારીઓ દ્વારા પોષણક્ષમ કીટ આપવામાં આવી હતી। સાથે જ જિલ્લાના જે 124 ગામો છે તે ગામોમાં એક પણ ટીબીના દર્દી નથી તેવા સરપંચોનું સન્માન પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું। ઓકે, આજે ટીબી મુક્ત ભારત કાર્યક્રમ અંતર્ગત 24 માર્ચનો દિવસ ક્ષય રોગના દિવસ તરીકે ગણાય છે। ત્યારે શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા UGCLના CSRના ફંડિંગથી પાટણ જિલ્લાના 700 જેટલા ક્ષયના દર્દીઓને પોષણ કીટ આપવાનો આ કાર્યક્રમ અહીંયા પાટણવાડા બ્રહ્મ સમાજની બોર્ડિંગમાં કરવામાં આવ્યો હતો। ખાસ કરીને જે 124 ગ્રામ પંચાયત સરપંચોને એમનું પણ સન્માન કરવામાં આવ્યું। જી, આ જે પાટણ જિલ્લાના જે ગામો ટીબી મુક્ત ગામ છે એ ગામના સરપંચોને પ્રોત્સાહિત કરવા માટે આજે માન્ય કલેક્ટર સાહેબ શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લાના આરોગ્ય અધિકારી શ્રી વરદ હસ્તે સરપંચશ્રીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો।